સુરતના ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત સિવિલ મેડિકલ કોલેજ દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં ડોક્ટર હર્ષ પંડ્યા સહિત કુલ 9 રેઝિડેન્ટ ડોક્ટરો સાથે રેગિંગ થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને હર્ષ પંડ્યા સાથે પણ રેગિંગ થયું હોવાની નોંધ રિપોર્ટમાં કરવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં જવાબદારો સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી, પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સંબંધિત લોકોના નિવેદનોનો પણ ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જવાબદારોને હાજર રહેવા માટે પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતનું ચોક્કસ કારણ શું હતું તેનો સ્પષ્ટ ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો નથી. આ મુદ્દો સમગ્ર ઘટનામાં અનેક સવાલો ઊભા કરે છે. રિપોર્ટમાં રેગિંગની ઘટનાનો ઉલ્લેખ હોવા છતાં આપઘાત સાથે તેનો સીધો સંબંધ સ્પષ્ટ ન કરવામાં આવતા તપાસની દિશા અંગે પણ ચર્ચા તેજ બની છે. બીજી તરફ આત્મહત્યાની ઘટનાને અપમૃત્યુ તરીકે ગણાવવાના પ્રયાસ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. એન્ટી રેગિંગ કમિટીએ પોતાનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપી દીધો છે. જો કે રિપોર્ટને કોન્ફિડેન્શિયલ રાખવામાં આવ્યો હોવાથી તેની સંપૂર્ણ વિગતો જાહેર કરી શકાય તેમ નથી. હવે સવાલ એ છે કે 9 રેઝિડેન્ટ ડોક્ટરો સાથે રેગિંગની વાત રિપોર્ટમાં સામે આવ્યા બાદ જવાબદારો સામે કઈ કડક કાર્યવાહી થાય છે અને ડોક્ટર હર્ષ પંડ્યાના મોત પાછળ રેગિંગની ભૂમિકા કેટલી હતી તે તપાસમાં કઈ રીતે સ્પષ્ટ થાય છે. સમગ્ર મામલે પોલીસ તપાસ અને યુનિવર્સિટીની આગળની કાર્યવાહી પર સૌની નજર છે. આપનો પરિચય? રવિભાઈ ચૌધરી, એડવોકેટ, લેબર કોર્ટ, સુરત. આજે કેમ અડગા રહેવું પડ્યું? આજે કામથી એટલે અડગા રહેવું પડેલું કે यहाँ જે અમારા લેબર કોર્ટ 1 વર્ષથી નવી કોર્ટ બનાવવામાં આવેલ છે એને ફક્ત લેબર કોર્ટ માટે બનાવવામાં આવેલ છે અને यहाँ લેબર કોર્ટમાં જે લેબર કોર્ટ જે લેબર આવે છે, વકીલ લોકો આવે છે, યુનિયન પ્રતિનિધિ આવે છે, यहाँ પાર્કિંગની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ બહુ નાની છે અને એ પાર્કિંગ વ્યવસ્થામાં જેમ તેમ કરીને એને ગાડીને પાર્કિંગ થાય છે અને જે લેબર લોકો આવે છે એના ગાડી બી પાર્કિંગમાં એક દિવસમાં પાર્કિંગ બહાર કરવું પડશે અને यहाँ ફેમિલી કોર્ટ અગર આવે તો અહીંયા પાર્કિંગ વ્યવસ્થા અને જે ઉપર જે કોર્ટને અમને જે વ્યવસ્થા આપવામાં આવેલ છે તે વ્યવસ્થા બી ખોવાઈ જાય એવું છે સાહેબ. અને ફેમિલી કોર્ટ અહીંયા આવવાથી એને વાતાવરણ બગડે કે અમારા લેબરના જે રીતે કામ થતું હોય તે કામ થઈ શકે નહીં અને વકીલ લોકોને બી તકલીફ પડે, ગાડી પાર્કિંગ કરવા માટે તકલીફ પડે અને વર્ષોથી અને ગુજરાત હાઈકોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના પ્રેસિડેન્ટ સાહેબને અમને ભરોસો આપેલ છે તમે આટલા દૂર જાઓ તમને બધા તમામ સગવડ કરી આપીશું. છતાં આજે પણ અમારા મજૂર વકીલભાઈ યુનિવર્સિટી આવે છે, ચા પીવા માટે સગવડ નથી. કેમ? અહીંયાથી 40 રૂપિયાની એક ચા છે, મજૂર એક 40 રૂપિયાની ચા પીવી નહીં શકે. જ્યારે અમને સગવડો નથી આપ્યા છે અને આટલા તકલીફમાં આજે બી અમને વિતાવી છે તે છતાં એને ફેમિલી કોર્ટ સમાવેશ કરીને અમારા કામકાજને અમારા જે કામકાજ ચાલે છે તે કામકાજ રોકવાડ કરવાના તેને બાધાવિઘ્ન કરવા માટે આ કોશિશ ચાલી રહી છે અને એ તદ્દન ખોટી છે અને એને ફેમિલી કોર્ટની જગ્યા હોય તો સરકાર પાસે બહુ બધા જગ્યા છે, એને જગ્યા આપવી જોઈએ અને જે બહુ બધા જગ્યા છે ત્યાં જે ફેમિલી કોર્ટ છે તે બનાવવું જોઈએ. ભવિષ્યમાં ફેમિલી કોર્ટ 7 થાય કે 10 થાય એને સરકાર જોવાનું હોય અને એ શ્રમભવન છે આખા પૂરા ગુજરાતમાં જે શ્રમભવન છે ત્યાં કોઈ ઓનલી શ્રમભવન છે લેબર કોર્ટ માટે છે અને કોઈ બીજો કોર્ટ આવતો નથી. એને આને સુરત માટે શું છે અને એ સરકારની વસ્તુ છે, સરકાર ધ્યાન લઈને એને કોર્ટ આપવું જોઈએ અને એ જે લેબર કોર્ટમાં જે ફેમિલી કોર્ટ સમાવેશ થાય છે અમને સખત વિરોધ છે. એના માટે આગળ ઉગ્ર આંદોલન કરવાનું છે અને જેલ આંદોલન કરવાનું છે. કોઈ પણ થાય અને પોલીસ ધરપકડ કરે એ બી અમને જોવા તૈયાર છીએ બધા. એના માટે ફેમિલી કોર્ટ આવે અમને સખ્ત વિરોધ છે અને આજથી અચૂક મુદત સુધી અમારા હડતાલ ચાલુ.